નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે વાર્ષિક પરીક્ષા ધોરણ 4 અને વિષય ગણિતના સંપૂર્ણ મિત્રો 40 ગુણના મોડેલ પેપરનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારા કુલ ગુણ 40નું મોડેલ પેપર જોઈશું. સમય છે 8 થી 10નો રહેશે. તમારા શાળાનું નામ છે તે વિદ્યાર્થી મિત્રો આ બોક્સની અંદર સુંદર અક્ષરે લખવાનું રહેશે. વિદ્યાર્થીનું નામ તો તમારું નામ પૂરું લખવાનું છે અને તમારો રોલ નંબર અહીં દર્શાવવાનો રહેશે. તમારે તમારા સાહેબ જોડે અહીં સહી પણ કરાવી લેવાની રહેશે. વાત કરીશું પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરવાનો છે. હવે મિત્રો, કિશન ગિરનાર પર્વતના પગથિયા કૂદતા કૂદતા ઉતરે છે અને એક કૂદકામાં તે 5 પગથિયા એકસાથે કૂદી જાય છે. હવે કિશન છે તેણે કૂદકા કેટલા માર્યા? તો 7 માર્યા. તો 7 પંચા કેટલા થાય? તો 35 જે છે તે પગથિયા ચડી ગયો. કેવું ઉતરી ગયો? ઉતરતો હતો એટલે ઉતરી ગયો. તે 30 ઉપર પહોંચી ગયો તો તેણે કેટલા કૂદકા માર્યા? તો 30 ભાગ્યા 6. મિત્રો 5 કરવાના છે. 30 ભાગ્યા 5 કૂદકા મારે છે એકની સાથે એટલે 5 એટલે 6 પંચા 30 જે છે તે કૂદકા માર્યા. હવે 45 ઉપર પહોંચી ગયો છે તો આપણે શું કરીશું? તો 45 ભાગ્યા જે છે 5 કરીશું. તો 5 9 45. તો આપણો સાચો જવાબ મિત્રો આવશે 9. તો અહીં લખીશું 9. બી, નીચેના કોયડો ઉકેલો છે. કોઈ પણ તમારે 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. 7 પેન્સિલની કિંમત 42. તો વિદ્યાર્થી મિત્રો અહીં થશે 42. 7 પેન્સિલ છે એટલે ભાગ્યા 7 બરાબર. તો એક પેન્સિલની કિંમત કેટલી થાય? તો 42 ભાગ્યા 7. તો 7 છંગ જવાબ આવશે મિત્રો 42. એટલે કે 42માંથી 42 કાઢી દઈએ એટલે એક પેન્સિલ છે તેની કિંમત કેટલી હશે? તો 6 રૂપિયા હશે. પ્રશ્ન નંબર 2, સંદીપ એક પેટર્ન જે છે તે પેન્ટ રૂપિયા મિત્રો 722ની અંદર લેખે ખરીદે છે. તો તેને આવા 8 પેન્ટ જે છે તે ખરીદવા હોય તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીં આપણે શું કરવું પડશે? તો 722 ગુણ્યા 8. તો આપણો સાચો જવાબ મિત્રો અહીં આવશે 6 7 7 અને 5 એટલે કે 5776 રૂપિયા. હિના જે છે તે હિનાએ બજારમાં વેચવા માટે 3678 રબર બનાવી 6 રબરનું એક પેકેટ બનાવ્યું છે. 6 એટલે ભાગ્યા 6. તો તેને કુલ કેટલા પેકેટ બનશે? તો અહીં આવી રીતે તમે દાખલો કરશો 3678 ભાગ્યા જે છે 6. તો મિત્રો જવાબ આપણો શું મળે છે? તો અહીં જો છાયું થશે 36 બરાબર. 36માંથી 36 બાદ થઈ જશે. ત્યાર પછી ઉપરથી ઉતારી આપણે એક સંખ્યા એટલે કે 7. 6 એકા 6 રહેશે 1. ઉપરથી સંખ્યા આવી મિત્રો નીચે 8. અહીં આવશે 6 તરી 18. તો 18માંથી 18 જાય એટલે 0. તો સાચો જવાબ કેટલો થયો? 613. પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ આપવાના છે. નીચેના દાખલા જે છે તે ગણો. કોઈ પણ એક. તો રામે 3 કેરી ખરીદી છે. ત્રણેયનું વજન અનુક્રમે 700, 650 અને 350 ગ્રામ છે. તો તેણે કુલ કેટલા ગ્રામ જે છે તે કિલોગ્રામ ખરીદી કરી કહેવાય? તો જો 700 + 650 + 350 એટલે કે 1700 ગ્રામ થાય છે. તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તેથી 1700 ગ્રામ એટલે 1 કિલોગ્રામ અને ઉપર 700 ગ્રામ છે. તો અહીં રામે કુલ 1.7 કિલોગ્રામ અથવા 1 કિલોને 700 ગ્રામ કેરી છે તે ખરીદી. મહેતા સાહેબે 5 કિલો 550 ગ્રામ જુવાર ખરીદી. તેમાંથી તેને 2 કિલોગ્રામ અને મિત્રો 220 ગ્રામ જુવાર ચકલાની ચણમાં નાખી. તો હવે તેની પાસે જે છે તે કેટલી જુવાર વધી હશે? તો અહીં જુઓ તમારે શું કરવાનું છે. તો પહેલું તો વિદ્યાર્થી મિત્રો ઉપર 5 કિલો છે તો 5માંથી 2 કિલો એને નાખી દીધી તો 3 કિલો વધી છે. બીજું છે 550 ગ્રામ ઉપર છે તો એમાંથી આપણે 220 બાદ કરીશું તો 330 ગ્રામ વધશે. તો અહીં જવાબ શું આવશે? 3 કિલો ને 330 ગ્રામ જુવાર વધી હશે. 700 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થશે? તો 7 કિલોગ્રામ. 12 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો અહીં વિદ્યાર્થી મિત્રો થશે 12000 ગ્રામ. કારણ કે 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય છે. સાયકલનું વજન અંદાજિત કેટલું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 7 કિલો જેટલું હોય એટલે જવાબ આવશે સી. નીચેના પૈકી સૌથી હલકો શું હશે? તો ચોક એટલે કે જવાબ આવશે અહીં એ. પ્રશ્ન નંબર 3, અહીં આકૃતિમાં રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનો.
તો 4માંથી 1 જ છે, તો અહીં આપણે આવી રીતે 1/4 દર્શાવી શકીશું. ત્યાર પછી અહીં એ જ રીતે 4/2 અને અહીં 3/1 દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રકારે અહીં વાત કરીએ તો જુઓ, અહીં આપણને 4 ભાગ આપ્યા છે, તો 4 ભાગમાંથી 3 પૂરવાના હતા, તો આપણે આ 3 ભાગ છે તે પૂરી દીધા છે. અહીં આપણને વિદ્યાર્થી મિત્રો 2 ભાગ આપ્યા છે અને 2માંથી 1 પૂરવાનો છે, તો અહીં આપણે આ 1 પૂરી દીધો. નીચેની આકૃતિની હદ જે છે તે હદને મિત્રો ગણવાની છે. તો અહીં 60 છે, તો પહેલાં આપણે 60 લીધા. ત્યાર પછી અહીં 30 છે, તો 30. ત્યાર પછી 30, તો 30. હવે જો અહીં 60 હોય તો સામેની બાજુ પણ 60 હોય, તો એ 60 અહીં ઉમેરવાના છે. લખ્યા નથી, પણ આપણે મિત્રો મગજમાં રાખવાના છે. અને 45 આ બાજુ છે તે ઉમેરીશું. હવે બધાનો સરવાળો કરીશું, તો અહીં આકૃતિની હદ છે તે 225 સેન્ટીમીટર થશે. નીચેની રેખાંકિત આકૃતિ છે તેની ખાનાની સંખ્યા તમારે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, રેખાંકિત ચોરસ જે છે તે કુલ આપણે ગણી લઈએ, એટલે અહીં બધી બાજુ 4 થાય છે, એટલે 4 ચોક 16. નીચેની આકૃતિની હદ છે તે કેટલી થશે? તો મિત્રો બંનેનો ગુણાકાર તમે કરી શકો છો, અથવા તો અહીં 5 સેન્ટીમીટર છે, તો નીચે પણ 5 સેન્ટીમીટર હશે. આ બાજુ 4 સેન્ટીમીટર છે, તો અહીં પણ 4 સેન્ટીમીટર હશે. બરાબર છે. તો મિત્રો અહીં આપણે શું કરવાનું છે? તો આવી હદ શોધવા માટે 5 × 4, તો 5 ચોક કેટલા થાય? તો 20 સેન્ટીમીટર જવાબ આવશે. ત્યારબાદ વાત કરીશું મિત્રો, 7 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસની હદનું માપ છે તે શું થશે? તો 7 આ બાજુ છે, 7 આ બાજુ, 7 આ બાજુ અને 7 આ બાજુ, એટલે 7 × 7 = 7 × 21 અને 7 ચોક 28 સેન્ટીમીટર થશે. એક ત્રિકોણ છે તેના 3 સેન્ટીમીટર, ત્રણેય બાજુનું માપ આપણે જોઈએ તો જો આ બાજુ છે તે 12 સેન્ટીમીટર, આ બાજુ 14 સેન્ટીમીટર અને અહીં 6 સેન્ટીમીટર છે, તો તેની હદ કેટલી થાય? તો આપણે સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો 14 અને 6 છે, તો 20, 20 ને 12 છે, તો અહીં 32 સેન્ટીમીટર થશે. કેટલા થશે? 32 સેન્ટીમીટર થશે. મિત્રો તમારે પરિકર લેવાનું છે, અને પરિકરને લીધા બાદ અંદર પેન્સિલ નાખી દીધા બાદ એને ફૂટ પટ્ટી લઈ અને 3 સેન્ટીમીટરનો ત્રિજ્યા જે છે તે લેવાનો છે. તો આ સેન્ટર છે, અને અહીંથી મેં મારો પેન્સિલ એટલે કે ફૂટ પટ્ટી મૂકી અને મારું પરિકરની પહોળાઈ મેં મિત્રો 3 સેન્ટીમીટર કરી દીધી છે. 3 સેન્ટીમીટર થઈ ગયા બાદ ત્યારબાદ પરિકરની મદદથી હું આ વર્તુળ છે તે અહીં દોરી દઈશ. આપેલો જે છે તે વર્તુળના આધારે પ્રશ્નનો જવાબ આપો. તો વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો ઓથી લઈ અને મિત્રો એમ સુધી, કે ઓથી લઈને એન સુધી જે છે તેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીશું. વર્તુળનું કેન્દ્ર શું છે? તો ઓ છે તે વર્તુળનું કેન્દ્ર છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, પેટર્ન પૂર્ણ કરો. 345, 445, 545, તો 645 અને 745, 620, 610, 600, 590 અને 580. 10 ઘટાડા સાથે આવ્યા. 31, 32, 35, 40, 47 ને 56. આકાર છે, તો આકારને આધારિત તમારે મિત્રો અહીં પેટર્ન છે તેને પૂર્ણ કરવાની છે. તો અહીં આપણે શું કરવાનું છે? જો ચોરસ દોરી દેવાનો છે પહેલાં જ. અહીં ઉપરના ભાગે હતું, તો અહીં નીચેના ભાગે આવી ગયું. તો વિદ્યાર્થી મિત્રો અહીં નીચેના ભાગે છે, તો અહીં ઉપરના ભાગે દોરી દઈશું. આટલી જગ્યાએ અહીં જો 1, 2, 3, 4 અને 5 બાજુ હતી, પછી અહીં 4 બાજુ થઈ ગઈ, અહીં 3 બાજુ થઈ ગઈ, અને હવે મિત્રો અહીં આપણે વર્તુળ છે તે દોરી દેવું પડે. કોષ્ટકના આધારે અહીં માહિતી લખવાની છે. તો સૌથી વધુ ઊંચાઈ કયા બાળકની છે? તો અહીં સૌથી વધુ ઊંચાઈની વાત કરીએ તો નરેશની પણ 132 છે અને હરેશની પણ 132 છે. તો બંનેની ઊંચાઈ સરખી છે, પણ સૌથી વધારે ઊંચાઈ એમની છે. કયા 2 બાળકોની ઊંચાઈ સરખી છે? તો આપણે અત્યારે વાત કરી પ્રકારે નરેશ અને હરેશની ઊંચાઈ સરખી છે. કયું બાળક 1 મીટરની કરતાં પણ ઓછી ઊંચાઈ છે તે ધરાવે છે? તો મહેશ માત્ર મિત્રો 93 સેન્ટીમીટર છે, તે 1 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવે છે. વર્ગખંડની અંદર બાળકોને ભાવતી મીઠાઈનો અહીં આપણને વર્તુળ આલેખ આપ્યો છે, અને તેના આધારે જવાબ આપીશું. તો આલેખમાં કુલ કેટલી વાનગી છે? તો મિત્રો 3 વાનગી છે. રસગુલ્લા છે, ત્યાર પછી પેડા છે અને લાડવા છે, તો 3 આવશે. ત્યાર પછી લાડવા પસંદ કરનાર બાળકો કરતાં રસગુલ્લા પસંદ કરનાર બાળકોની સંખ્યા વધુ છે કે ઓછી? તો લાડવા પસંદ કરનાર બાળકોની સંખ્યા કરતાં
રસગુલ્લાની સંખ્યા પસંદ કરનાર બાળકોની સંખ્યા મિત્રો વધુ છે. તો અહીં આપણને ખબર પડી જશે. કેવી રીતે જો તો રસગુલ્લા છે એ 50% જે છે તે અહીં 50% બાળકોને પસંદ છે, બરાબર. ત્યાર પછી અહીં વાત કરીએ તો પેડા છે એ પેડા 25% અને લાડવા પણ 25%. તો લાડવા કરતાં રસગુલ્લા જે છે તેમની સંખ્યા બમણી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે.